ચેપ્ટર નંબર 7 નું નામ છે ઝૂલા એટલે કે હિંચકો. ઝૂલાને ગુજરાતીમાં હિંચકો અથવા તો હિંડોળો અથવા તો પારણું આવા નામથી તેને ઓળખવામાં આવે છે. હવે ઝૂલા કાવ્યના કવિનું નામ છે રામ સિંહાસન સહાય. તેને પ્રેમથી મધુર નામથી પણ ઓળખવામાં આવે છે, રામ સિંહાસન સહાય. હવે આ કાવ્યમાં શું આવે છે તે આપણે જાણી લઈએ. આ કાવ્યમાં હિંચકાનું વર્ણન કરવામાં આવેલું છે. બાળક હિંચકા ઉપર બેસી અને જ્યારે હિંચકા ખાય છે ત્યારે તે કેવી કલ્પના કરે છે એ આ કાવ્ય દ્વારા દર્શાવવામાં આવેલું છે. બાળક જ્યારે હિંચકા ખાય છે ત્યારે કહે છે જેમ હિંચકો ઉપર તરફ જતો જાય છે તેમ બાળકના મનમાં પણ અલગ ખ્યાલ આવે છે અને બાળક કહે છે કે મારી સાથે ડાળીઓ, પાંદડાઓ, ધરતી આ બધું મારી સાથે હિંચકી રહી છે. એટલે કે જ્યારે હિંચકો ઉપર તરફ જાય છે ત્યારે બાળકના મનમાં અલગ ખ્યાલ આવે છે અને એમ કહે છે કે હું દિલ્હી, કોલકાતા આ બધા શહેરની હિંચકા દ્વારા યાત્રા કરવા માંગુ છું. અને આકાશની તરફ જ્યારે હિંચકો છે તે ઉપરની તરફ જાય છે ત્યારે બાળક એમ કહે છે કે હું વાદળાઓના સમૂહને અડકી લેવા માંગુ છું, તેમને સ્પર્શ કરી લેવા માંગુ છું. આ કાવ્યમાં આવા અલગ હિંચકા દ્વારા પોતાના ખ્યાલ રજૂ કરે છે. તો સરસ. હવે આપણે ઝૂલા કાવ્ય ટૂંકમાં કેવી રીતે આવે છે તે તો આપણે સમજી ગયા. એ પહેલા આપણે અઘરા શબ્દ જોઈ લઈએ અને ત્યારબાદ આપણે આખો કાવ્ય જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈશું અઘરા શબ્દો. અમ્મા એટલે કે માં અથવા તો મમ્મી. અમ્મા એટલે કે માં અથવા તો મમ્મી. અમ્મા એટલે કે માં અથવા તો મમ્મી. આજ એટલે કે આજે. આજ એટલે કે આજે. આજ એટલે કે આજે. લગા દે એટલે કે લગાવી આપો. લગા દે એટલે કે લગાવી દે અથવા તો લગાવી આપો. લગા દે એટલે કે લગાવી દે અથવા તો લગાવો આપો. ઝૂલા એટલે કે હિંચકો અથવા તો પારણું અથવા તો હિંડોળો. ઝૂલા એટલે કે હિંચકો, પારણું અથવા તો હિંડોળો. ઝૂલા એટલે કે હિંચકો અથવા તો પારણું અથવા તો હિંડોળો. આપણે ત્રણમાંથી કોઈ પણ શબ્દ આપણે ઉપયોગ કરી શકીએ. ઈસ એટલે કે એની. ઈસ એટલે કે એની. ઈસ એટલે એની. મે એટલે કે હું. મે એટલે કે હું. મે એટલે હું. ઝૂલુંગા એટલે કે હિંચકીશ. ઝૂલુંગા એટલે કે હિંચકીશ. ઝૂલુંગા એટલે હિંચકીશ. ચડગર એટલે કે ચઢીને. ચડગર એટલે કે ચઢીને. ચડગર એટલે કે ચડીને. બળગર એટલે કે વધીને. બળગર એટલે કે વધીને. બળગર એટલે વધીને. આસમાન એટલે કે આકાશ, આબ, ગગન કોઈ પણ શબ્દ તમે જે ઉપયોગમાં લઈ શકો તે આવે. આ બધા તેના સમાનાર્થી શબ્દ છે. આસમાન એટલે કે આકાશ અથવા તો ગગન. આસમાન. આસમાન એટલે કે આકાશ અથવા તો ગગન. છુલુંગા એટલે કે અડકી લઈશ, સ્પર્શ કરી લઈશ. છુલુંગા એટલે કે અડકી લઈશ અથવા તો સ્પર્શ કરી લઈશ. છુલુંગા એટલે કે અડકી લઈશ અથવા તો સ્પર્શ કરી લઈશ. ડાલી એટલે કે ડાળી. ડાલી એટલે કે ડાળી. ડાલી એટલે કે ડાળી. પત્તા પત્તા એટલે કે પાંદડાઓ. પત્તા પત્તા એટલે કે પાંદડાઓ. પત્તા પત્તા એટલે કે પાંદડાઓ. બડા એટલે કે ખૂબ જ. બડા એટલે કે ખૂબ જ. બડા એટલે કે ખૂબ જ. ધરતી એટલે કે ધરતી અથવા તો જમીન. ધરતી એટલે કે ધરતી અથવા તો જમીન. ધરતી એટલે ધરતી અથવા તો જમીન. બરસ એટલે કે વરસવું. બરસ એટલે કે વરસવું. બરસ એટલે કે વરસવું. રીમઝીમ રીમઝીમ એટલે કે ઝરમર ઝરમર. રીમઝીમ રીમઝીમ એટલે કે ઝરમર ઝરમર. રીમઝીમ રીમઝીમ એટલે કે ઝરમર ઝરમર. વરસાદ જ્યારે ધીમી ધારે એટલે કે સાવ નાના છાંટા પડતા હોય એને ઝરમર ઝરમર કહેવામાં આવે છે. દલ એટલે કે ઝુંડ અથવા તો સમૂહ. દલ એટલે કે ઝુંડ અથવા તો સમૂહ.
દલ એટલે ઝુંડ અથવા તો સમૂહ. બાદલ એટલે કે વાદળો, બાદલ એટલે કે વાદળો, બાદલ એટલે કે વાદળો. દલ બાદલ એટલે કે વાદળોનો સમૂહ, દલ બાદલ એટલે કે વાદળોનો સમૂહ, દલ બાદલ એટલે કે વાદળોનો સમૂહ. સરસ. હવે આપણે અઘરા શબ્દ તો સરસ રીતે સમજી ગયા. હવે આપણે થોડું પાઠ ઉપર ધ્યાન આપી દઈએ. ચેપ્ટર નંબર 7 ઝૂલા. આ આપને એક કાવ્ય આપેલું છે. આ કાવ્યના કવિનું નામ છે રામસિંહાસન સહાય. એને મધુર નામથી પણ ઓળખાય છે. શું નામ છે? આ કાવ્યના કવિનું નામ છે રામસિંહાસન સહાય એટલે કે મધુર. તો ચાલો હવે આપણે આ કાવ્યની થોડી વધારે માહિતી મેળવી લઈએ. प्रस्तुत कविता रामसिंहासन सहाय એટલે કે मधुर रचित है. बच्चों को झूले से लगाव होता है. झूले पर चढ़कर बच्चे क्या क्या कल्पना करते हैं, इसका विवरण इस कविता में दिया गया है. प्रस्तुत कविता એટલે કે અહીંયા આપેલી કવિતા રામસિંહાસન સહાય મધુર દ્વારા રચાય છે એટલે કે એના દ્વારા બનાવાય છે. બાળકો બચ્ચો કો ઝૂલે સે લગાવ હોતા હૈ એટલે કે બાળકોને ઝૂલા પ્રત્યે એટલે ઝૂલો એટલે કે હિંચકા પ્રત્યે તો ખૂબ જ લગાવ હોય છે. झूले पर चढ़कर એટલે કે હિંચકાની ઉપર બેસીને બચ્ચે એટલે કે બાળકો ક્યાં ક્યાં કલ્પના કરતે હે એટલે કે શું શું વિચારી રહ્યા હોય છે. હિંચકાની ઉપર બેસી અને બાળકો શું શું વિચારી રહ્યા હોય છે इसका विवरण इस कविता में दिया गया है એટલે કે આમનો ઉલ્લેખ આ કવિતામાં આપને આપેલો છે. હવે આપણે અહીંયા એક સરસ મજાનું ઝાડ આપેલું છે અને તેમાં હિંચકો બાંધેલો છે. હિંચકામાં એક છોકરો હિંચકે છે અને બીજી છોકરી છે તે ત્યાં રમે છે. તો ચાલો હવે આપણે આ કાવ્યને સૌપ્રથમ હિન્દીમાં રીડ કરીશું. अम्मा आज लगा दे झूला, इस झूले पर मैं झूलूंगा, इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं झूलूंगा. झूला झूल रही है डाली, झूल रहा है पत्ता पत्ता, इस झूले पर बड़ा मजा है, चल दिल्ली ले चल कलकत्ता. પછી બીજું ચિત્ર આપણે આપેલું છે કે આ હિંચકાની ઉપર છોકરી એ હિંચકા ખાઈ રહી છે અને ત્યાં આજુબાજુમાં પ્રાણીઓ પણ છે અને છોકરાઓ પણ છે. झूल रही है नीचे की धरती, उड़ चल उड़ चल उड़ चल उड़ चल, बरस रहा है रिमझिम रिमझिम, उड़ कर मैं लौटूं दल बादल. હવે આ કાવ્યને આપણે હિન્દી અને ગુજરાતી દ્વારા સમજીએ. અમ્મા આજ લગા દે ઝૂલા. અમ્મા એટલે કે મમ્મી, આજ એટલે કે આજે, લગા દે એટલે કે લગાડી દે, ઝૂલા એટલે કે હિંચકો. બાળક પોતાની માતાને કહે છે કે મમ્મી મારા માટે એક મને હિંચકો બાંધી દે. इस झूले पर मैं झूलूं એટલે કે આ ઝૂલે પર મેં એટલે કે હિંચકાની ઉપર હું, ઝૂલુંગા એટલે કે મસ્તી સે ઝૂલુંગા એટલે કે હું મસ્તીથી હિંચકા ખાઈશ. બાળક એમ કહે છે કે ઉસ પર મેં મસ્તી સે ઝૂલુંગા, તે હિંચકાની ઉપર હું મસ્તીથી હિંચકા ખાઈશ. इस पर चढ़कर ऊपर बढ़कर, इस पर चढ़कर ऊपर बढ़कर એટલે કે ઈસ પર એટલે કે એની ઉપર ચડીને, ઉપર વધીને. બાળક એમ કહે છે કે झूले पर झूलकर मैं ऊपर की ओर बढ़ूंगा और आसमान को छू लूंगा, आसमान को मैं छू लूंगा. એટલે કે બાળક એમ કહે છે કે આ હિંચકાની ઉપર હું હિંચકા ખાઈશ અને ઉપર ચડતો જઈશ અને વધતો જઈશ. આસમાન કો મેં છૂ લૂંગા એટલે કે હિંચકાની ઉપર બેસી અને હું
ચડતો જઈશ, વધતો જઈશ અને આકાશને અડકી લઈશ, આકાશને હું સ્પર્શ કરી લઈશ. આવો બાળક છે તે પોતાના મનમાં વિચાર ધારણા કરે છે. ઝૂલા ઝૂલ રહી હૈ ડાલી, ઝૂલ રહા હૈ પત્તા પત્તા. એટલે કે ઝૂલા ઝૂલ રહી હૈ એટલે કે હિંચકા હિંચકી રહી છે. ડાલી એટલે કે ડાળીઓ. मैं जब झूलता हूँ तो मेरे साथ डाली झूलती है. એટલે કે બાળક એના મનમાં એમ વિચારે છે કે હું જ્યારે હિંચકા ખાઈ રહ્યો હોય ત્યારે મારી સાથે ડાળીઓ પણ હિંચકા ખાઈ રહી હોય છે. ઝૂલ રહા હૈ પત્તા પત્તા. ઝૂલ રહા એટલે કે હિંચકી રહ્યો છે. પત્તા પત્તા એટલે કે પાંદડા પાંદડા. मेरे साथ डाली और पत्ती झूल रहा है એટલે કે મારી સાથે ડાળીઓ અને પાંદડાઓ પણ હિંચકી રહ્યા છે. इस झूले पर बड़ा मजा है એટલે કે इस એટલે કે આ, झूले पर એટલે કે હિંચકાની ઉપર, બડા એટલે કે મોટો અથવા તો મને ખૂબ જ, મજા હે એટલે કે મજા આવે છે, આ હિંચકાની ઉપર મને ખૂબ જ મજા આવે છે. ચલ દિલ્હી એટલે કે ચાલો દિલ્હી. લે ચલ કલકત્તા એટલે કે હિંચકાની મદદથી હું દિલ્હી અને કોલકાતાની યાત્રા કરવા માગું છું. झूले के सहारे मैं दिल्ली और कोलकाता की सैर करना चाहता हूँ. આ હિંચકાના મદદથી હું દિલ્હી, કોલકાતા જેવી વિવિધ જગ્યાએ હું યાત્રા કરવા માગું છું. ઝૂલ રહી હૈ નીચે કી ધરતી એટલે કે નીચેની ધરતી ઝૂલતી હૈ, નીચે કી ધરતી ભી ઝૂલતી હૈ. ઝૂલ રહી હૈ એટલે કે હિંચકી રહી છે નીચેની ધરતી. બાળક એમ વિચારે છે કે મારી સાથે નીચેની ધરતી પણ હિંચકા ખાઈ રહી છે. જેમ હિંચકો ચાલે છે તેવી જ રીતના નીચેની ધરતી છે તે મારી સાથે હિંચકા ખાઈ રહી છે. ઉડચલ 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 એટલે એમ કહે છે કે ઉડી જા ઉડી જા, ઉડી જા ઉડી જા. બરસ રહા હૈ રીમઝીમ રીમઝીમ, બરસ રહા હૈ એટલે કે બારિશ, રીમઝીમ રીમઝીમ બારિશ બરસતી હૈ. બરસ રહા હૈ એટલે કે વરસી રહ્યો છે. રીમઝીમ રીમઝીમ એટલે કે ઝરમર ઝરમર, વરસાદ છે તે ઝરમર ઝરમર વરસી રહ્યો છે. રીમઝીમ રીમઝીમ બારિશ બરસતી હૈ એટલે કે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ઉડકર મેં લૂંટું દલ બાદલ. ઉડકર એટલે કે ઉડીને, મેં એટલે કે હું, લૂંટું એટલે કે બધું સ્પર્શી લઉં. ઉડકર દલ બાદલ, દલ બાદલ એટલે વાદળોનો સમૂહ એટલે કે આનું કાવ્યનું હિન્દી આપણે જોઈએ તો એવી રીતે થાય છે કે मैं झूले के साथ उड़कर बादलों को समूह को छूना चाहता हूँ. હું વાદળાઓના સમૂહને સ્પર્શ કરવા માગું છું. झूले पर झूलकर मैं ऊपर की ओर बढ़ूंगा और आसमान को छू लूँगा. मैं जब झूला झूलता हूँ तो मेरे साथ डाली, पत्ते आदि सब चीज़ें झूला झूलती है. इस पर मुझे बड़ा मज़ा आ रहा है. झूले के सहारे मैं दिल्ली और कोलकाता की सैर करना चाहता हूँ. नीचे की धरती भी झूलती है और रिमझिम बारिश बरसती है और मैं झूले के साथ उड़कर बादलों के समूह को छूना चाहता हूँ. હવે આપણે તેને બાળક તેની માતાને કહે છે કે મમ્મી મારા માટે પણ એક હિંચકો બાંધી દે, તેના ઉપર હું મસ્તીથી હિંચકા ખાઈશ અને હું મજાથી હિંચકા ખાઈશ. હિંચકા ઉપર હિંચકા ખાઈને હું ઉપર તરફ ચડતો જઈશ એટલે કે હિંચકાની ઉપર હિંચકા ખાઈ અને હું જેમ હિંચકો ઉપર જાય છે ત્યારે બાળક એમ વિચારે છે કે હું ઉપર વધી રહ્યો છું અને આસમાનને અડકી લઈશ અને જેમ જેમ વધતો જઈશ તેમ તેમ હું આસમાનને અડકી લઈશ. આવા વિચાર એક બાળક હિંચકામાં છે તે આ વિચાર બાળક કરી રહ્યો છે.
હું જ્યારે હિંચકા ખાઉં છું ત્યારે મારી સાથે ડાળીઓ, પાંદડાઓ આ બધા પણ હિંચકા ખાય છે. બાળક એવી કલ્પના કરે છે કે આ હિંચકાની સાથે હું તો ઝૂલું જ છું, પણ મારી સાથે ડાળી, પાંદડા વગેરે ચીજો પણ હિંચકા ખાય છે. આ હિંચકાની ઉપર મને ખૂબ જ મજા આવે છે. હિંચકાની મદદથી હું દિલ્હી, કોલકાતા આ બધી જગ્યાની યાત્રા કરવા માગું છું. નીચેની ધરતી પણ હિંચકા ખાય છે, એટલે કે હું જ્યારે હિંચકી રહ્યો હોય ત્યારે મારી સાથે નીચેની ધરતી છે એ પણ હિંચકી રહી હોય છે અને ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. એટલે કે વરસાદ છે તે ધીમી ધારે એટલે કે ઝરમર ઝરમર નાના નાના છાંટા વરસે એને ઝરમર ઝરમર કહેવાય. એટલે કે વરસાદ છે તે ઝરમર ઝરમર વરસી રહ્યો છે અને હું હિંચકાની મદદથી વાદળોના સમૂહને સ્પર્શ કરવા ઈચ્છું છું. એટલે કે વાદળોના જે વાદળો છે તેને હું પકડીને મારી પાસે રાખવા માગું છું. આ હિંચકા એટલે કે ઝૂલા કવિતા ઉપરથી બાળક અણગણી કલ્પના કરે છે અને ઘણું બધું વિચારે છે કે હું આ હિંચકાની ઉપર હિંચકીશ, મારી સાથે ડાળીઓ, પાંદડાઓ વગેરે ચીજો હિંચકે છે, નીચેની ધરતી પણ હિંચકે છે. આ હિંચકાની મદદથી હું કોલકાતા જેવી વગેરે જગ્યાએ જેમ જેમ હિંચકો ઊંચો જાય છે તેમ તેમ બાળક પોતાના ખ્યાલ છે તેને વર્ણવે છે અને કહે છે કે હું વાદળોના સમૂહને પકડીને રાખવા માંગુ છું અને બધી જગ્યાએ હું યાત્રા કરવા માંગુ છું. સરસ. હવે આ તમને ઝૂલા કાવ્ય છે એના અઘરા શબ્દ પાઠમાં શું આવે છે તે તમને બધું સરસ